નીટનું રિઝલ્ટ આવી ચૂક્યું છે અને જો તમારા માર્ક્સ 400 થી 500 ની વચ્ચે હોય તો તમારે હવે શું કરવું જોઈએ? ઘણા વિદ્યાર્થીઓ હશે જેમના 350 થી 400 ની વચ્ચે પણ માર્ક્સ હશે, ઘણાના 300 માર્ક્સ પણ બનતા હશે. તો હવે શું કરવું જોઈએ? તો આજે હું તમને વાત કરવાનો છું. પહેલા તો એક ટોટલ આપણે ડિટેલમાં એનાલિસિસ કરી લઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે જેનો પહેલો રેન્ક છે એને 715 માર્ક્સ આવ્યા છે. એટલે એક જ વિદ્યાર્થીઓ છે જેને 715 છે, 720 માર્ક્સમાં કોઈ છે નહીં. ત્યાર પછી 690 માર્ક્સમાં 85 રેન્ક છે, 686માં 160મો રેન્ક છે, 684માં 215, 500. અહીંયા જો ગેમ આખી ચેન્જ થાય છે, આ ભાગ તમે જોજો ખાસ. અહીંયા ગેમ ચેન્જ થઈ છે. તો આ વખતે મેરિટ કેમ ઊંચું જવાનું છે એનું રીઝન આ છે કે 569માં 24,156મો રેન્ક અને 541માં 44,879, એટલે લગભગ 20,000 જેટલાનો ફરક પડ્યો. એટલે કે આની વચ્ચે 20,000 જેટલા સ્ટુડન્ટ છે વાલા, બરાબર. તો 569, 541, એટલે તમે ગણી લો કે 25-28 વિદ્યાર્થીઓ કે જેમાં એકની અંદર હજારની કોમ્પિટિશન છે. તો સેમ ટુ સેમ માર્ક્સ એવા હજાર વિદ્યાર્થીઓ છે આ વચ્ચે ગાળાની અંદર. એટલા માટે તમે મેરિટ અહીંયા જોઈ શકો છો કે જો તમે ઓપન કેટેગરીમાં હશો તો 560 ઉપર જ તમને મળવાની સંભાવના છે. આ છે ઓલ ઇન્ડિયા કોટા. ગુજરાતમાં 5 થી 10 માર્ક્સ થોડું નીચું ચાલીને ચાલો, એટલે લગભગ તમને કહું 550, 555 માર્ક્સ આજુબાજુ ગણી લો. ઓબીસીમાં હશો તો 560 ઓલ ઇન્ડિયા કોટા, પણ ગુજરાતની અંદર જો ગવર્મેન્ટમાં લેવું હોય તો લગભગ તમારા માર્ક્સ તમને કહું તો એમાં પણ 550 આજુબાજુ ગણી લો. ઈડબ્લ્યુએસમાં પણ 550, 555 વચ્ચે. એસસી કેટેગરીની અંદર લગભગ 450 આજુબાજુ ગુજરાતની અંદર ગણી લો અને એસટી કેટેગરીમાં 430 થી 33 વચ્ચે ગણી લો. તો બેટા તમારા માર્ક્સ હવે ચલો આટલા નથી બની રહ્યા. હવે ધારો કે તમારા માર્ક્સ છે 400 થી 500 ની વચ્ચે, તો હવે તમારે શું કરવું જોઈએ? પહેલી વસ્તુ તો GME-RS માં પણ જો તમારે એડમિશન લેવું હશે તો આનાથી તમે 10 કાં તો 20 કાં તો 25 માર્ક્સ જ ગણી લો, એનાથી નીચું તો નહીં જાય. એટલે કે આ માર્ક્સ હશે તો પણ મળવાની સંભાવના ખૂબ ઓછી છે જો તમારું ઓપન ઈડબ્લ્યુએસ કાં તો ઓબીસી હોય તો, બરાબર. હવે 400 થી 500 છે તો એક તો તમે BHMS અથવા તો BAMS વિચારી શકો છો. એ ના કરવું હોય તો વેટેનરીમાં પણ બહુ જ ઓછા ચાન્સીસ છે, બરાબર, પણ ત્યાં પણ બોર્ડર લાઈન ગણી શકાય. BSc નર્સિંગમાં બધા મળી જાય છે, ફિઝિયોથેરાપીમાં મળી જશે, ડન. બટ હવે તમારો ગોલ એવો જ છે કે ના સર ગવર્મેન્ટ MBBS જ કરવું છે અથવા GME-RS MBBS કરવું છે, પણ આટલા માર્ક્સે મળી શકતું નથી. તો દીકરાઓ એક ઓપ્શન છે કે તમે ડ્રોપ લેવાનું વિચારી શકો છો, બરાબર છે. પણ જો તમારો ત્રીજો કાં તો ચોથો ડ્રોપ લેવાનો હોય તો હું તમને સજેસ્ટ કરીશ કે ના લેતા. હવે પણ કાં તો પહેલો કાં તો બીજો એટેમ્પ્ટ આપ્યો છે અથવા બીજો ડ્રોપ છે તો તમારે લઈ શકાય, પણ ત્રીજો કાં તો ચોથો છે તો પાંચમો લેવાનું કોઈ ટ્રાય કરતા નહીં. અને એના માટે હું તમને કહું છું કે આપણી એક બેચ ચાલે છે કે જેમાં તમારા માર્ક્સ ઇમ્પ્રૂવ થઈ શકે છે નીટ 2027માં. એ બેચનું નામ છે યકીન નીટ ગુજરાતી 2027. આ બેચ સ્ટાર્ટ થઈ ચૂકી છે જેની અંદર નીટ લેવલના કન્સેપ્ટ ભણાવવામાં આવી રહ્યા છે. તો એમાં દીકરા તમે જોઈન કરો છો, એનરોલ કરો છો તો ડેફિનેટલી તમારા માર્ક્સ ઇમ્પ્રૂવ થશે અને નેક્સ્ટ યર તમને ગવર્મેન્ટ MBBSમાં મળી શકે છે. તો આ હતો પૂરો સિનારિયો કે જેમાં એક્સપેક્ટેડ જે કટ ઓફ હતી એની વાત કરી છે. આમાં ±10 જેટલું પણ થઈ શકે છે. તો તમારા કેટલા માર્ક્સ છે પહેલા જરૂરથી કમેન્ટ કરજો જેથી ખબર પડે કે તમને મળે છે કે નથી મળી રહ્યું.